તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ પીએમ મોદીની ગુજરાત મુલાકાત ઉપર એક નજર કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પ્રધાનમંત્રી મોદી હાલ ગુજરાતના ત્રિદિવસીય ગુજરાતની મુલાકાતે છે અને આજે તેમનો ત્રીજો એટલે કે અંતિમ દિવસ છે। આજે પીએમ મોદીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો। મિત્રો, આ વર્ષનો ગુજરાતનો સૌથી મોટો કાઇટ ફેસ્ટિવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો। આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે શુભારંભ કરાવ્યો છે। આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક ગાળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઇનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યો, જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે, જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે। અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા। અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું। સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે। ખાસ વાત તો એ છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલરે પોતાની ઉપસ્થિતિ આપી હતી, જેને કારણે આ ઉત્સાહને વૈશ્વિક ઓળખ મળી છે। રિવરફ્રન્ટ ઉપર યોજાનારા આ પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે। કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ હતા। આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગ રસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદનું આકાશ દેશી વિદેશી રંગબેરંગી અને અનોખા આકારના પતંગોથી શોભી ઉઠ્યું હતું। પતંગોમાં વિવિધ સંસ્કૃતિઓ, કલાત્મક ડિઝાઇન અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે। આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આત્મીયતાને વૈશ્વિક મંચ ઉપર રજૂ કરવાની પણ મહત્વની તક ગણી શકાય। દર્શક મિત્રો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો અને કોણ કોણ પીએમ મોદીની સભામાં ગયું હતું તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આમ આદમી પાર્ટીના આદિવાસી એવા ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। દર્શક મિત્રો, ચૈતર વસાવા અવારનવાર ભાજપ સરકારનો વિરોધ કરીને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર હવે ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે। આ દર્શક મિત્રો, છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે આમ આદમી પાર્ટીની એક પરિવર્તન સભા યોજાઈ હતી। આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। જનતાએ છોટા ઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આજે કવાંટમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ચૈતર વસાવાએ સભામાં જણાવ્યું કે તાજેતરમાં લોકોને ગેરમાર્ગે દોરવા માટે એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં નથી આવી, પરંતુ આંબા ડુંગરમાં જે જીએમડીસીનો પ્રોજેક્ટ છે એમાં 28 ગામોની જમીન સંપાદિત કરવાનું ગેજેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે હું પૂછવા માંગુ છું કે જો કોઈ પ્રોજેક્ટ મંજૂર કરવામાં નથી આવ્યો તો એમઓયુ કેમ કરવામાં આવ્યા અને આનો સર્વે કેમ કરવામાં આવ્યા? આ મુદ્દાને લઈને લોકોમાં ખૂબ જ આક્રોશ છે અને જેને કારણે આજે હજારોની સંખ્યામાં લોકો આ પરિવર્તન સભામાં ઉપસ્થિત થયા છે। વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું કે અમે આ બધી જનતા સાથે છીએ અને વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવીશું।
આંબા ડુંગર અને નસવાડીનો હાઇડ્રો પ્રોજેક્ટ પણ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જનતા હવે જાગી ગઈ છે અને આમ આદમી પાર્ટી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એકલા હાથે લડશે અને પૂર્ણ બહુમતીથી અમે સત્તામાં આવીશું. તમામ જગ્યાએ સત્તા આવ્યા બાદ અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા દ્વારા આ રીતના જે પ્રોજેક્ટો આવી રહ્યા છે તેને રદ કરવાના ઠરાવો કરીશું. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું કે મહેશભાઈને હું એટલું જણાવીશ કે જો મેં કંઈ ખોટું કર્યું હોય તો કરો ફરિયાદ મારા ઉપર. તેઓ પણ પાયા વિહોણી વાતો કરે છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન બીજે દોરવાનું કામ મહેશ વસાવા જેવા લોકો કરે છે. જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોત તો અમારા ઉપર આટલા બધા કેસો ન થયા હોય. અમે જેલમાં જઈને આવ્યા છીએ, અમારા ઘણા નેતાઓ જેલમાં છે, પરંતુ કોંગ્રેસના એક નેતાનું નામ જણાવો કે જેઓ જેલમાં હોય. કોંગ્રેસે કેમ ભરૂચ લોકસભામાં મને મદદ ન કરી? વિસાવદરમાં ગોપાલભાઈ સામે શા માટે ઉમેદવાર ઊભો રાખ્યો? ભાજપ અને કોંગ્રેસના લોકો મળેલા છે અને એ લોકોને સત્તા જવાના ડરથી તેઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે. દર્શક મિત્રો, ચૈતર વસાવાના આ ભાષણ વિશે તમારો શું મંતવ્ય છે? શું ચૈતર વસાવા જે પણ કહી રહ્યા છે તે તમારા માટે કેટલું સાચું અને તમારા મતે કેટલું ખોટું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.